થાય એની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયાઓ જે છે અળસિયા બીજા હોય ને એ કાં યુરિયા ડીએપી ઝેરથી મરી ગયા અને કાં પોતે જમીનમાં ઊંડા ઉતરી ગયા સમાધિને. ગાય માતાના છાણમાં એટલી શક્તિ તત્વ છે સુગંધિત, એની સ્માઇલ આવે એટલે 1 ફૂટથી માંડીને 10 ફૂટ નીચે સૂક્ષ્મ જીવો અળસિયા જે જમીનને ફળદ્રુપ બનાવે ને અહીંયા સમાધિ એની સ્માઇલ આવે એટલે જમીનમાં હોલ પાડીને અહીંયા ઉપર આવે સતત. એટલે એ જીવામૃત કેમ બનાવવું એની એક વિધિ બોલવું. હવે એક ડ્રમ લેવાનું 200 લીટરનું, છાંયે રાખવાનું, એમાં 170 લીટર પાણી ભરવાનું, એની અંદર ગાય માતાનું 10 કિલો ગોબર કહેતા છાણ નાખવાનું, એ જ ગાય માતાનું 10 લીટર ગૌમૂત્ર નાખવાનું, પછી 1 કિલો ગોળ કેમિકલ વગરનો સસ્તામાં સસ્તો મળે બજારમાં. કેવું ભાઈ અમારે ગાયોને ઢોરને આપવાનો ગોળ આપો એટલે હાવ રસી ડબલી જેવો, આપણે ખાવાનો નથી. એની અંદર જ કેલ્શિયમ પ્રોટીન ઘણા બધા તત્વો હોય છે, એ એમાં નાખવાના. પછી 1 થી 2 કિલો કોઈ કઠોળનો લોટ, આપણે જોવાનું બજારમાં જે સસ્તું મળે કઠોળ એ લેવાનું અને એ ધરાવવાનું. બેસનનો લોટ પડતર રહેશે વર્ષો જૂનો કે લાંબા સમયનો, એ બને ત્યાં લઈ નહીં લેતા, એમાં ખાસ તત્વો નથી રહ્યા હોતા. જાતે ધરાવીએ 1 થી 2 કિલો લોટ, 4 વસ્તુ થઈ ને, છાણ, ગૌમૂત્ર, ગોળ, લોટ, 4 તત્વો પૂરા કરવા માટે 5મી વસ્તુ સજીવ માટી. સજીવ માટી ક્યાં રહી છે? ખેડૂતે પડામાં જમીનમાં રહેવા જ નથી દેતી. જ્યાં ક્યારેય કોઈ પણ પ્રકારની દવા ખાતર જ્યાં ન પહોંચ્યું હોય એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ વડ અગર તો પીપળો, એની નીચેની માટી. ભૂલે ચૂકી કોઈએ ખડ વીગવાની ઓલી દવાનો સ્પ્રે ન કર્યો હોય, કોઈ એવી જમીન ઉપર હોય ને પડતરમાં ગમે એ માટી છે તો સૌથી ઉત્તમ. 1 મુઠ્ઠી લઈ આવવાની, એ મુઠ્ઠી લઈ આવીને બેરલમાં નાખવાની. 5 તત્વો થઈ ગયા, 5 વસ્તુ. પછી લાકડાનો એક દંડો લેવાની, લાકડાને લઈને આમ હલાવવાનું. ઘડિયાળના કાંટા, હવે બેનને રસ છે એટલે પૂરેપૂરું ધ્યાનપૂર્વક જ સમજી લેજો. જીવામૃત તો જ ઉત્તમ બને અને એના ગુણ તો જ હોય અને તો જ લાભ કરે. ઘડિયાળના કાંટા મારફત હલાવવાનું. 1 મિનિટ સવારે, 1 મિનિટ સાંજે. 5 થી 7 દિવસમાં તૈયાર જે દ્રાવણ થાય એનું નામ પાલેકરજી આપ્યું છે જીવામૃત. દરેક સજીવ, છોડ, ધરતી દરેક માટે એ અમૃત, એટલે એનું નામ જીવામૃત. એ બનાવવાનું, એ 1 એકરમાં આપવાનું. 1 એકરમાં એ આપો એટલે અહીંયા ડીએપી યુરિયાની જરૂર નહીં પડે. આ હું વાપરું છું 5 વર્ષથી. અને ખર્ચો શું કંઈ જ નહીં. એમાંય જો એક ગોળ લેવા જવાનો બજારથી, અને એક જો ઘરનું કઠોળ હોય, આપણે માનો ચણા, મગ, મઠ, તુવેર, એ ઘરની વાડીમાં થયું હોય તો ઘરે જ હોય, એ ધરાવી લેવાનું. એટલે હાવ સસ્તામાં સસ્તું ગોળ 1 લેવાનો થાય, એના 40-50 રૂપિયા માંડ હોય કિલોના. જાત મહેનત. ગાય માતા ઘરે છે તો છાણ અને ગૌમૂત્ર તો વધારે આપશે. અત્યારે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે જેટલું ગાયનું દૂધ, દહીં, ઘી જેટલું કિંમતી છે એટલું ને એટલું કિંમતી એનું ગોબર ને ગૌમૂત્ર છે ખેતી માટે. એટલે એનાથી વિશ્વ આખામાં વૈજ્ઞાનિકોએ લેબોરેટરી કરી, આખા વિશ્વમાં સાયન્ટિફિકોએ. તો કે દેશી ગાયનું શા માટે? તો એટલા માટે પરીક્ષણ કર્યા પછી કીધું કે જર્સીનું 1 ગ્રામ ગોબર લેબમાં નાખ્યું, સૂક્ષ્મ લેબમાં, તો એની અંદર 18 લાખ સૂક્ષ્મ બેક્ટેરિયા આવ્યા. કેટલા? 18 લાખ. એમાં 18 લાખ આવ્યા. પછી ભેંસનું 1 ગ્રામ લેબમાં નાખ્યું તો એમાં સૂક્ષ્મ બેક્ટેરિયા આવ્યા 22 લાખ. એટલે એના કરતાં ઓનું હતું. પછી દેશી ગાય માતા, ગમે અહીંયા હોય, ગમે એવી હોય, એનું 1 ગ્રામ લેબમાં નાખ્યું. વૈજ્ઞાનિકો આશ્ચર્ય પામ્યા, વૈજ્ઞાનિકો વિશ્વના 300 કરોડ બેક્ટેરિયા. કેટલા? 300. આ લેબમાં વિશ્વમાં વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વસ્તુ. તો આશ્ચર્ય પામ્યા આટલા બધા શા માટે? એમાં એના 2 કારણ છે. ટાઈમ હે ને સાહેબ? ને કહેજો, હું તો કહેજો સમય. તો એનું કહી દઉં. તો એનું કારણ શું? વૈજ્ઞાનિકોને એમ થયું આનું શું કારણ? ઓલું છાણ ને ઓલું છાણ ઘણી વાર આપણે કહીને
કે છાણ તો ભેંસે આપે, જર્સી આપે, એ ખાતર બનાવી નાખો તો કેટલો ડિફરન્સ સમજ્યો ને. ક્યાં 20 લાખ અને ક્યાં 300 કરોડ, એટલા સૂક્ષ્મ બેક્ટેરિયા એમાં વધારે. એનું કારણ ગોતું વૈજ્ઞાનિકોએ તો ગાય માનો મૃત્યુ પામે મરી જાય, એનું આખું શરીર બોડી ચીડાય, તો જ વૈજ્ઞાનિકને ડૉક્ટરો બની શકે કે આનું કારણ શા માટે. તો પ્રકૃતિએ ગાય માતાનું સર્જન કર્યું છે ને, એ અદ્ભુત એનું સર્જન છે. એની બે નિશાની 21 પ્રકાર આવે. દેશી ગાયો રહે ને એને 21 પ્રકારના એની નિશાનીઓ હોય. એમાં જો હું બોલું, હું 3 કલાક ગાય માતા ઉપર બોલું છું, પણ ખાલી યાદી ટૂંકમાં બતાવી દઉં. કોઈને પણ આપણે દેશી ગાય માતા કેને ગણવી, તો બે નિશાની જોઈ લેજો. તો આમાં ગમે ત્યારે જાવ ને નજરે, ગમે એવી ગા કારી હોય, કાબરી હોય, ધોરી હોય, ટૂંકા શીંગડા, લાંબા શીંગડા, જે હોય તે. ને બધા એમ કેમ કે ગીર ગાય સારી વાત છે. આ બધી દેશી ગાયોમાં એક ગીર ગાય રહી, એ સારી જાતિ ગણાય. પણ એના જેટલા ગૌમૂત્ર અને ગોબરમાં જેટલા તત્વો છે ને બેક્ટેરિયા, એટલા જ આપણી ગમે તે રસ્તે રોડે જતી હોય એમાંય છે. એટલે બે જ નિશાની જોઈ લેવાની. ગાય માતા હોય ને ઉપર અહીંયા ડોક ઉપર ખૂંદ એટલે કોંઠ, બધે જોઈ ને ઉપર આમ ખૂંદ એટલે કોંઠ હોય અહીંયા ઉપર. એ જ રીતે ડોકના ભાગમાં લટકતી કામળી, ગોદડી કે ઝાલર, ડોક નીચે ચામડી હોય ને એ ગાય માતા. આ બે નિશાની હોય એ જ અસલ દેશી ગૌ માતા. તમે જોજો ભેંસને